નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકમ 3 ઉત્સવની ઉજવણીનું આપણે અહીં સચોટ સોલ્યુશન મેળવીશું। સૌ પ્રથમ આપેલા વિકલ્પના જવાબ લખો। તો પહેલા વિકલ્પની અંદર ક હિમાલયના પર્વત પર તેના મામાના પરિવારને મળવા જઈ રહ્યો હતો। બેમાં અ, 3ની અંદર ક ઉત્તર, 4માં ડ કેતુ, 5મા વિકલ્પમાં સાચો જવાબ બનશે અ સરહુલ, 6 આપેલા તમામ, 7 સીટ બેલ્ટ બાંધવું, 8 3 પૈડા વાળું વાહન એટલે રિક્ષા, અ આગળ શાળા છે, ત્યારબાદ આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે। તો પહેલી ખાલી જગ્યામાં બમ્પ, બીજામાં રંગબેરંગી, ત્રીજામાં હાક લખીશું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કુદરત, બુરાન્સ, માઉન્ટ એવરેસ્ટ, સાલ, સરખુઆ, 8 ગિરનાર, 9 સાલ, 10 દિવાળી, નવરાત્રી, 12 મકર સંક્રાંતિ અને છેલ્લે વસંત ઋતુમાં ઝાડ પર નવા પાંદડા આવે છે એ સાચો જવાબ બને છે। ત્યારબાદ આપણે સાચા અને ખોટાની સામે ખોટાની નિશાની કરીશું। તો સૌ પ્રથમ ખોટું, ત્યારબાદ બીજું, ત્રીજું અને ચોથું સાચું વિધાન છે, ત્યારબાદ 5મું ખોટું વિધાન છે, ત્યારબાદ 6, 7 ને 8 સાચું વિધાન છે, 9, 10 અને 11 તે ખોટું વિધાન છે અને 12મું સાચું વિધાન છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોડકા જોડો। તો હાક 5, 4, 2 અને 1 આવી રીતે સાચા જોડકા જોડાશે। હવે સૌ પ્રથમ 1-2 વાક્યમાં જવાબ લખો। તો સાયકલ ચલાવતી વખતે અને રસ્તા પર ચાલતી વખતે તમારે સલામતીના કયા કયા પગલાં લેવા જોઈએ? તો સાયકલ ચલાવતી વખતે ડાબી બાજુ ચલાવવી જોઈએ અને રસ્તા પર ચાલતી વખતે ફૂટપાથનો ઉપયોગ કરવો જોઈએ। વાહન વ્યવહારના નિયમોનું પાલન કરવું જોઈએ। પ્રશ્ન 2, મુસાફરી દરમિયાન ઉપયોગમાં લેવાતા પરિવહનના વિવિધ માર્ગો કયા કયા છે? તો મુસાફરી માટે સડક માર્ગ, રેલ માર્ગ, હવાઈ માર્ગ અને જળ માર્ગ જેવા વિવિધ માર્ગોનો ઉપયોગ કરીએ છીએ। 3, ઋષિના મામા મામી ક્યાં રહે છે? તો ઋષિના મામા મામી હિમાલય પર્વતની નજીક એક નાનકડા ગામમાં રહે છે। હિમાલય પર્વત ભારતની કઈ દિશામાં આવેલો છે? હિમાલય પર્વત ભારતની ઉત્તર દિશામાં આવેલો છે। 5, ઋષિ અને તેના માતા પિતા હિમાલય તરફની મુસાફરી કયા વાહનમાં કરી? તો ઋષિ અને તેના માતા પિતાએ હિમાલય તરફની મુસાફરી બસમાં કરી। 6, ઋષિએ તેના બસ પ્રવાસમાં કઈ કઈ બાબતનો આનંદ લીધો? તો ઋષિએ બસમાં મુસાફરી વખતે રસ્તા પરના તીવ્ર વળાંકો, ટેકરીઓ પરના રંગબેરંગી ફૂલો અને દૂર દૂર સુધી દેખાતા ઊંચા વૃક્ષોનો આનંદ માણ્યો। 7, બસની અંદર સલામતી મુસાફરી માટે કઈ કઈ સૂચના લખેલી હોય છે? તો બસમાં ધૂમ્રપાન ન કરવું, ચાલતી બસમાં ચડવું ઉતરવું નહીં, બારીમાંથી માથું કે હાથ બહાર કાઢવો નહીં અને બસમાં સ્વચ્છતા જાળવી, આવા બધા સૂચનો લખેલા હોય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 8, ઋષિ અને તેના માતા પિતાને મળવા કોણ જઈ રહ્યા હતા? ઋષિ અને તેના માતા પિતા ઋષિના મામા મામી અને પિતરાઈ બહેનો ચિયા અને નોનિકાને મળવા જઈ રહ્યા હતા। 9, સલામતી માટે સાયકલ રસ્તાની કઈ બાજુ ચલાવવી જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો સલામતી માટે સાયકલને હંમેશા રસ્તાની ડાબી બાજુએ ચલાવવી જોઈએ। 10, ઋષિ અને તેના મામાના ઘરના બગીચામાં કયા કયા ફૂલો ઓળખી શકતો હતો? તો ઋષિ તેના મામાના ઘરના બગીચામાં રહેલા ગુલાબ, ગલગોટો, જાસૂદ જેવા ફૂલોને ઓળખી શકતો હતો। પ્રશ્ન 11, મામીએ બધાને બપોરના ભોજનમાં શું ખવડાવ્યું? તો વિદ્યાર્થી મિત્રો મામીએ બધાને ગરમ ભાત સાથે કાશ્મીરી વાનગી હાક એક પ્રકારનું પાંદડાવાળું શાક ખવડાવ્યું હતું। પ્રશ્ન 12, મામીએ બાળકોને વસંત વિશે શું કહ્યું? તો મામીએ વસંત વિશે કહ્યું કે કુદરતનો ઉત્સવ છે જેમાં કડકડાતી ઠંડી પછી સૂર્ય વધુ તેજસ્વી બને છે, ફૂલો ખીલે છે, ઘાસ ઉગે છે અને વૃક્ષો પર નવા નવા પાંદડો આવે છે। ત્યારબાદ પ્રશ્નના ઉત્તર લખો। મુસાફરી કરતી વખતે સલામતી માટે કયા કયા પગલાં લેવા જોઈએ? તો મુસાફરી કરતી વખતે બસ કે કારમાં હંમેશા સીટ બેલ્ટ બાંધવો જોઈએ, ચાલુ વાહને હાથ કે માથું બારીની બહાર ન કાઢવા જોઈએ અને વાહનમાંથી નીચે ઉતરતી વખતે વાહન સંપૂર્ણ ઊભું રહે તેની રાહ જોવી જોઈએ। ત્યારબાદ તહેવારોની ઉજવણીઓ આપણને કેવી રીતે એકબીજા સાથે જોડે છે?
તો તહેવારો અને ઉજવણીઓ દરમિયાન લોકો એકબીજાને મળે છે, શુભેચ્છાઓ પાઠવે છે, સાથે મળીને વિશેષ વાનગીઓ બનાવે છે, વડીલોના આશીર્વાદ લે છે, જે આપણને સામાજિક એકતા અને પ્રેમની ભાવના એકબીજા સાથે જોડે છે. ઉજવણી દરમિયાન લોકો સાથે મળીને વિશેષ વાનગીઓ બનાવે છે અને વિવિધ ધાર્મિક, સામાજિક વિધિઓમાં સહભાગી થાય છે, જે સામુદાયિક એકતા વધારે છે. ઉત્સવ દ્વારા આપણને પરંપરાગત વસ્ત્રો, સંગીત અને નૃત્ય જેવી સાંસ્કૃતિક બાબતોની આપ-લે કરી રહીએ છીએ, જે નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડે છે. આમ તહેવારો માત્ર રજાઓ કે ઉત્સવ નથી, પરંતુ તે પ્રેમ, સહકાર અને એકતાની ભાવનાને જીવંત રાખવાનું માધ્યમ છે. 3. ઝારખંડના લોકો સરહુલ વસંત ઉત્સવ કેવી રીતે ઉજવે છે? તો ઝારખંડના લોકો સરહુલના દિવસે પરંપરાગત વસ્ત્રો પહેરીને સકુઆ વૃક્ષ તરફ શોભાયાત્રા કાઢે છે. તેઓ તાજા અંકુરિત અનાજ અને સાલના ફૂલો પૃથ્વી અને સૂર્યને અર્પણ કરે છે અને ઢોલ નગારા સાથે ગાન નૃત્ય કરીને ઉજવણી કરે છે. પ્રશ્ન 4. તહેવારોની ઉજવણી આપણે શું શીખવે છે? તો તહેવારોની ઉજવણી આપણને એકબીજાને પ્રેમ, સહકાર, સામાજિક એકતા, એકબીજા પ્રત્યે આદર રાખતા શીખવે છે. તે આપણે આપણી સાંસ્કૃતિક પરંપરાગત સાથે જોડે છે. વડીલો પ્રત્યે સન્માન રાખવાનું શીખવે છે. તહેવારો આપણને એકબીજા સાથે મળીને હળીમળી રહેવાનું અને સહકારની ભાવના કેળવવાનું શીખવે છે. 5. જમ્મુમાં વસંત ઉત્સવ કેવી રીતે ઉજવવામાં આવે છે? તો જમ્મુમાં વસંત ઋતુ દરમિયાન લાલ રંગના સુંદર બુરાંશના ફૂલો ખીલે છે. ત્યાંના લોકો આ સમય દરમિયાન વસંતના આગમનને વધાવે છે અને કુદરતી સૌંદર્યનો આનંદ માણે છે. પ્રશ્ન 6. નીચેના તહેવારોની માહિતી 2-3 વાક્યમાં લખો. તો 1. દિવાળી એ પ્રકાશનો તહેવાર છે. આ દિવસે લોકો પોતાના ઘરને દીવો અને રંગોળીથી શણગારે છે, નવા કપડાં પહેરે છે, ફટાકડા ફોડીને આનંદ મનાવે છે. ઉત્તરાયણ. તો ઉત્તરાયણ એ પતંગનો તહેવાર છે. આ દિવસે પતંગો આકાશમાં રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે અને લોકો ધાબા પર પતંગ ચગાવવાનો આનંદ માણે છે. હોળી ધૂળેટી. હોળી એ અસત્ય પર સત્યનો વિજયનો તહેવાર છે, જ્યારે ધૂળેટી એ રંગોનો તહેવાર છે. લોકો એકબીજા પર રંગ અને ગુલાલ લગાવીને પ્રેમ અને ભાઈચારાથી ઉજવણી કરે છે. જન્માષ્ટમી. જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ છે. આ દિવસે મંદિરો શણગારવામાં આવે છે અને ઠેર ઠેર દહીં હાંડીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ રક્ષાબંધન. રક્ષાબંધન એ ભાઈ અને બહેનનો અતૂટ પ્રેમનો તહેવાર છે. આ દિવસે બહેન પોતાના ભાઈને કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ તેમની રક્ષા કરવાનું વચન આપે છે. નવરાત્રી 9 દિવસનો ચાલતો શક્તિનો આરાધનાનો તહેવાર છે. આ દિવસોમાં લોકો રાત્રે ગરબે રમીને માતાજીની ભક્તિ કરે છે. તમે તાજેતરમાં મુલાકાત લીધી હોય તેવા કોઈ સમાજ સમિતિનું નામ જણાવો. તો મેં તાજેતરમાં જામનગરમાં મારા કાકા અને અમદાવાદમાં મામાના ઘરની મુલાકાત લીધી હતી. તહેવારો દરમિયાન તમે કયા કયા વસ્ત્રો અને પોશાક પહેરો છો? હું તહેવારોમાં ખાસ કરીને પરંપરાગત વસ્ત્રો જેવા કે કુર્તા, પાયજામા, ધોતિયું અને કેડિયું પહેરું છું. સ્ત્રીઓ તહેવારોમાં ખાસ કરીને ચણિયાચોળી, સાડી, ડ્રેસ કે સલવાર કમીજ જેવી સજાવટી વસ્ત્રો પહેરતા હોય છે. આ કપડા પર કરવામાં આવતી ભરતકામ, કલાત્મક કારીગરી ઉત્સવની શોભા વધારો કરે છે. ઉત્સવના સમયમાં પુરુષો સામાન્ય રીતે કુર્તા, પાયજામા, ધોતિયું, કેડિયા, ખાસ કરીને ગરબા દરમિયાન અથવા શેરવાની જેવા વસ્ત્રો પહેરવાનું પસંદ કરે છે. આ વસ્ત્રો આપણને એક અલગ અને ઉત્સવી લુક આપે છે. આમ આપણે તહેવારો દરમિયાન નવા કપડાં પહેરીએ છીએ. તમે તમારા પિતરા ભાઈ બહેનો કે સગા સંબંધીઓ સાથે સમય કેવી રીતે વિતાવો છો? હું મારા પિતરા ભાઈ બહેનો અને સગા સંબંધીઓ સાથે મળીને વિવિધ રમતો રમું છું. સાથે બેસીને ભોજનનો આનંદ માણીએ છીએ, જૂની વાતો અને ટૂચકાઓ શેર કરીએ છીએ અને તહેવારોમાં સાથે મળીને ઉજવણી કરીને આનંદપૂર્વક સમય વિતાવીએ છીએ. 3. તમને કયો તહેવાર વધુ ગમે છે? કેમ? મને દિવાળીનો તહેવાર સૌથી વધુ ગમે છે, કારણ કે આ તહેવારોમાં આખું ઘર દીવાઓથી ચળહળી ઉઠે છે. અમે રંગોળી પૂરીએ છીએ, નવા કપડાં પહેરીએ છીએ અને પરિવારના બધા સભ્યો સાથે મળીને સ્વાદિષ્ટ મીઠાઈઓ અને ફટાકડા ફોડવાનો આનંદ માણીએ છીએ. તે એકતા અને ખુશીનો ઉત્સવ છે. 4. શું તમે કુદરતી સાનિધ્યમાં સમય પસાર કરવામાં આનંદ અનુભવો છો? કુદરતની કઈ બાબત તમને સૌથી વધુ આનંદનો અનુભવ કરાવે છે? હા, મને કુદરતના સાનિધ્યમાં સમય વિતાવવો ખૂબ જ ગમે છે. કુદરતી ખીલેલા
ફૂલો, રંગબેરંગી ફૂલો, લીલાછમ વૃક્ષો, પક્ષીઓનો કલરવ, વહેતી નદીઓ, સવારનો તાજગીભર્યો સૂર્યપ્રકાશ અત્યંત શાંતિ અને આનંદનો અનુભવ કરાવે છે. આ કુદરતી સુંદરતા જોઈને મને નવી ઉર્જા મળે છે. ત્યારબાદ જોડકા જોડો. 3, 6, 1, 5, 2, 4. ત્યારબાદ તહેવારોની ઉજવણી અહીંયા લખવાની છે. તો ઉનાળો, ધૂળેટી, હોળી ધૂળેટી, અક્ષય તૃતીયા, રામનવમી, પૂરણપોળી, શરબત, કંસાર, દાળ ભાત, પૂરી શાક, લાડુ, ચોમાસું, રાધન છઠ, મીઠાઈ, રક્ષાબંધન, પેંડા, જન્માષ્ટમી, પૂરી, ઘૂઘરા, ગણેશ ચતુર્થી, લાડુ, શિયાળો, દિવાળી, મીઠાઈ, નવરાત્રી, જુદી જુદી પ્રસાદી, રમજાન ઈદ તો મીઠાઈ, નાતાલ તો કેક, આઈસ્ક્રીમ જેવી બને છે. ત્યારબાદ વર્ગીકરણ કરવાનું છે. તો નવરાત્રી રાસ ગરબા, દાંડિયા અને આરતી, દિવાળી રંગોળી, મીઠાઈ, ફટાકડા, રમજાન ઈદ નમાજ, શીખુરામા, ગળે મળવું, સાન્તા ક્લોઝ, ક્રિસમસ ટ્રી, કેક, આઈસ્ક્રીમ, ઉત્તરાયણ પતંગ, ફિરકી અને ઊંધિયું. ત્યારબાદ તહેવારોને તારીખ મુજબ, તિથિ મુજબ અને વાર કે અન્ય રીતે આવી રીતે વિદ્યાર્થી મિત્રો ગોઠવી શકાય છે. ત્યારબાદ તેને આપણે વિશેષ રીતે જોઈએ તો અહીંયા દિવાળી, રક્ષાબંધન, નવરાત્રીનું ચિત્ર આપેલું છે. ઉપર જે તહેવારોનું સચોટ વર્ગીકરણ આ રીતે કરેલ છે કે ઉત્તરાયણ 14 જાન્યુઆરી. તો તમે વિદ્યાર્થી મિત્રો આનો પણ તમે અભ્યાસ કરવા માટે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ અહીં રમજાન ઈદ, હોળી ધૂળેટી, નાતાલ, રથયાત્રા, દશેરા અને સ્વતંત્ર દિનના ચિત્રો આપેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ કરો તેના અહીં જવાબ લીધેલ છે. તો તમે તમારી પ્રવૃત્તિની અંદર ગુજરાતમાં ઉગતા ફૂલો અને તેની ઉપયોગિતાની યાદી બનાવી જૂથમાં ચર્ચા જરૂરથી કરશો. ત્યારબાદ આપણે તમારા ગામમાં ઉજવાતા તહેવારો જેમ કે અમારા ગામમાં ઉત્તરાયણ, હોળી ધૂળેટી, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, દિવાળી, નાતાલ, રમજાન જેવા તહેવારો ઉજવાય છે. ત્યારબાદ રથયાત્રા, હોળી ધૂળેટી, બસ, નાતાલ અને પૂર્વ આવી રીતે સાચા જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો એકમ 3 ઉત્સવની ઉજવણી જેનો સુંદર સમજણનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરવામાં આવેલ છે. તો ત્યાંથી વિદ્યાર્થી મિત્રો તમે જરૂરથી તેનો લાભ અને આ સુંદર પાઠને તમે ઝડપથી અને વાર્તા સ્વરૂપે શીખી શકો છો. જો તમને આ વિડીયો કામ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આગળના વિડીયોની અંદર. ખૂબ ખૂબ આભાર.